નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આપણે 2024ના ચોમાસાને લઈને થોડુંક આગોતરું એંધાણ આપવાનું છે. સૌપ્રથમ તો દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. હવે ખાસ કરીને 2024ના ચોમાસાની વાત કરવાની છે. આમ જોવા જઈએ તો જે IMD એટલે કે ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ છે, સ્કાયમેટ છે, એ પણ પોતાનું મંતવ્ય છે સમયાંતરે રજૂ કરતું હોય છે. હમણાં થોડા સમય પહેલા સ્કાયમેટ છે એક ખાનગી સંસ્થા છે, પ્રાઇવેટ કંપની છે, એમણે પણ 2024ના ચોમાસાને લઈને એક અનુમાન જાહેર કર્યું છે કે ચોમાસું છે તે નોર્મલ રહેશે. જોકે આપણે તો ઘણા સમયથી એક એવું અનુમાન બતાવી રહ્યા છે કે 2024નું ચોમાસું નોર્મલ રહેવાનું છે. નોર્મલ ચોમાસું એટલે કે 96% લઈને 106% સુધીનો વરસાદ જોવા મળે એને નોર્મલ ચોમાસું કહેવાય. નોર્મલ ચોમાસું છે એ આપણા દેશ માટે અને રાજ્ય માટે સારું ગણવામાં આવે છે. ખાસ કરીને ખેતી માટે એ ચોમાસાને સારું ગણવામાં આવે છે. ત્યારે આપણા 2024નું ચોમાસું છે તે નોર્મલ ચોક્કસથી રહેવાનું છે. જે અમે ગયા ચોમાસા દરમિયાન પણ વાત કરતા હતા, અત્યારે પણ આપણે જણાવી રહ્યા છીએ. પણ હા, એક ચોક્કસથી છે કે મેં 2024ના ચોમાસાને લઈને વાવણીના પણ એક વિડીયો બનાવી વાવણી વિશે પણ માહિતી આપેલી છે કે 2 રાઉન્ડની અંદર જે દર વર્ષે વાવણી થાય છે એ જ મુજબ થશે. કેમ કે આપણું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે, એટલે જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જોઈએ તો એક રાઉન્ડની અંદર ક્યારેય પણ આપણે વાવણી થતી નથી. દર વર્ષે આપણે 2 રાઉન્ડની અંદર જ વાવણી જોવા મળે છે અને એ જ રીતે 2024ની અંદર પણ 2 રાઉન્ડની અંદર વાવણી જોવા મળશે. પણ ચિંતાનું કારણ એ છે કે જે ખગોળ વિજ્ઞાન એટલે કે દેશી વિજ્ઞાનના આધારે જોવા જઈએ, જેમાં કસ, કાતરા, ઝાકળ વગેરે આ પરિબળોથી જો દેશી રીતે જોવા જઈએ તો આપણા માટે ચિંતાનું કારણ એ છે કે 2024ની અંદર વાવણી થઈ જાય ને વાવણીનો એક સારો વરસાદ પડી જાય, એ પછી ચોમાસા દરમિયાન એક વરસાદનો મોટો ગેપ આવી શકે છે. એક ગેપ કદાચ 1.5 થી 1.5 મહિનાનો હોઈ શકે છે. એટલે જૂન મહિનામાં ચોક્કસથી વાવણી થઈ જશે, પણ વાવણી પછી જે એક વરસાદનો ગેપ આવતો હોય છે એ લાંબો ગેપ કદાચ આવે તેવું એક આગોતરું એંધાણ મારું વ્યક્તિગત છે. જોકે આ છે એક લાંબા ગાળાનું અનુમાન છે, એટલે આમાં ઘણી વખત ફેરફાર થવાની શક્યતાઓ પણ રહેલી હોય છે. પણ અત્યારે પ્રાથમિક અનુમાન મુજબ અમને એવું લાગી રહ્યું છે કે વાવણી પછી એક લાંબો ગેપ આવશે અને એ પછી ચોમાસું છે એ રાબેતા મુજબ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. ખાસ કરીને ગયા ચોમાસામાં એટલે કે 2023ના ચોમાસાના એન્ડમાં ઓગસ્ટ મહિનાથી અલ્નીનોનો પ્રભાવ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે અને અલ્નીનોને કારણે વરસાદમાં પણ અમુક અનિયમિતતાઓ છે એ આપણે જોવા મળી હતી. અલ્નીનો છે અત્યારે પણ અલ્નીનો એક્ટિવ છે, અત્યારે જાન્યુઆરી મહિનાની અંદર એક્ટિવ છે. જો કે જાન્યુઆરીના હવે છેલ્લું અઠવાડિયું ચાલુ થઈ ગયું છે અને હવે ધીમે ધીમે અલ્નીનો છે એ ડાઉન તરફ જઈ રહ્યો છે. એટલે લગભગ ચોમાસું જૂન મહિનાની અંદર આપણે ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે ત્યાં સુધીમાં અલ્નીનો છે એ કદાચ ન્યુટ્રલ પણ થઈ જશે. એટલે 2024ના ચોમાસા દરમિયાન અલ્નીનો ન્યુટ્રલ હશે, એટલે લાનીના પણ નહીં હોય અને અલ્નીનો પણ નહીં હોય, બંને ન્યુટ્રલ કન્ડિશનમાં હોવાને કારણે 2024નું ચોમાસું છે તે ગુજરાત માટે સામાન્ય રહે. 96% થી લઈને 106% સુધીનો સરેરાશ વરસાદ નોંધાય, આવું એક અમારું આગોતરું એંધાણ છે. જોકે આ એંધાણ છે અત્યારે આપણે 6 મહિના પહેલા આપી રહ્યા છે, એટલે ખૂબ લાંબુ કહેવાય. છતાં પણ આમાં કોઈ ફેરફાર થશે તો એની અપડેટ પણ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. પણ લાંબા ગાળાના અનુમાનમાં પણ અમારું એવું અનુમાન છે કે 2024નું ચોમાસું છે તે ગુજરાતના ખેડૂતો માટે કંઈક સારું આવશે તેવી ચોક્કસથી અપેક્ષાઓ છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. રજા આપશો. ધન્યવાદ.